કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ છે તે આગામી દિવસોમાં રાજધાની દિલ્હીમાં યોજાવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા આ અધિવેશનમાં ભાગલા પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે એક અધિવેશન છે તે કોળી સમાજના ગુજરાતના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા, જેઓ સરકારના મંત્રી પણ છે, તેમણે બોલાવ્યું છે. અને બીજું અધિવેશન છે તે હીરા સોલંકી, જો ધારાસભ્ય છે, તેઓ હાજરી આપવાના છે. એટલે એક 14 તારીખે અધિવેશન થવાનું છે ને એક 21 તારીખે અધિવેશન થવાનું છે, ને જે આંતરિક નારાજગી અને જૂથવાદ હોય તેવી વાત પણ ચર્ચાઈ રહી છે. તો આપણે આખા પ્રકરણ વિશે વિગતવાર સમજવું છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પાસેથી. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે આપણે આ બે અધિવેશન વિશે વાત કરવી છે, જે કોળી સમાજના મહા અધિવેશન કહેવાય રહ્યા છે, જે દિલ્હી ખાતે યોજાવાના છે, જેમાં વડાપ્રધાન, ગૃહમંત્રી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. તો પહેલી વાત તો પ્રમુખને લઈને ડખો થયો કે ભાઈ ગુજરાતમાંથી કોળી સમાજના અધિવેશનમાં જે રાષ્ટ્રીય લેવલના નેતાઓ આવવાના છે, તો એમાં પ્રમુખ કોણ બનશે? હીરાભાઈ બનશે કે કુંવરજી બાવળિયા બનશે? આને લઈને કોર્ટ સુધી મામલો પણ પહોંચ્યો. હીરાભાઈનો માફ કરજો, કુંવરજીભાઈનો એવો દાવો છે કે હું પ્રમુખ છું, એટલે મને રિપ્રેઝેન્ટ ત્યાં રાષ્ટ્રીય અધિવેશનમાં કરવામાં આવે. બીજી તરફ કોળી સમાજે હીરાભાઈને મૂક્યા છે. તો પહેલા તો આ વિવાદને કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતની સ્થિતિ પ્રમાણે? બોલો, ગજબ છે ને. પ્રમુખ હોવાનો દાવો કરવો પડે એ કઈ જેવી તેવી વાત છે? પ્રમુખ તો હોવા જોઈએ, એમાં દાવો શું? એનો અર્થ જ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ, કઈ ગડબડ છે. જો ફૈઝલભાઈ, આ કુંવરજીભાઈ જે દાવો કરે છે, પેલા એની ચોખવટ કરી દઈએ. 2020 એમાં અજમેર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કાર્યકારિણી મળી હતી 2020માં. ત્યારે કુંવરજીભાઈને પ્રમુખ પદે 6 વર્ષ થયા હતા. 3 વર્ષની ટર્મ હોય એને બદલે 2 ટર્મ થયા હતા, 6 વર્ષ થયા હતા. એ બેઠકમાં એવો ઠરાવ થયો અથવા તો એવી ચર્ચા થઈ કે કુંવરજીભાઈનો આ જે કાર્યકાળ છે 6 વર્ષનો, એ આપણા સમાજ માટે કાળા દિવસો ગણાય, બ્લેક લિસ્ટ જેવા, જેમાં કાંઈ કામ ન થયું હોય એવા કાળા દિવસો. એટલે બધાએ કીધું કે ભાઈ આ જે આખું 6 વર્ષનો ખરાબ સમયગાળો ગયો, એટલે આપણે હવે ચૂંટણી કરીએ નવેસરથી. ચૂંટણી કરી. એમાં એક સી.કે. પટેલ પીઠાવાળા એટલે ચંદ્રકાંતભાઈ પીઠાવાળા, એ બહુ મોટા સુરતના ઉદ્યોગપતિ છે અને ભારતીય જનતા પાર્ટીના છે. એ ચૂંટણીમાં ઉભા. એની સામે એક અજીત પટેલ એટલે કોળી પટેલ, એ ભાઈ પણ ઉભા. ચંદ્રવદનભાઈ પીઠાવાળા છે એને 7 મત મળ્યા. અજીતભાઈ છે એને 42 જેટલા મત મળ્યા. અજીતભાઈ પણ 50 વર્ષથી કોળી સમાજના નેતા તરીકે ચાલે છે અને કાર્યરત છે, એટલે અજીતભાઈ એમાં જીતા. એ અજીતભાઈ છે કુંવરજીભાઈ ગ્રુપના ગણાય નહીં. કુંવરજીભાઈના ગ્રુપના માણસનું નામ ચંદ્રકાંતભાઈ પીઠાવાળા હતું. એ હારી ગયા. એટલે મામલો ગયો, તમે જે હમણાં ઇન્ટ્રોમાં બોલ્યા ને, એ કોર્ટમાં ગયો મામલો. અને કોર્ટમાં ગયા પછી જે થયું હોય તે, પણ ઈ કાર્યકારિણી જે મળી તેમાં કુંવરજીભાઈ એવો દાવો કર્યો કે આ મામલો કોર્ટમાં છે, એટલે અત્યારે હું જે 6 વર્ષથી પ્રમુખ છું, તો અત્યારે હું પ્રમુખ તો ગણાવું, કારણ કે કોર્ટે મને પ્રમુખ તરીકે ના પાડી નથી અને હવે આખો મામલો અદાલતમાં છે, એટલે હું પ્રમુખ ગણાવું. એમ કરીને કુંવરજીભાઈને જે તે સમયે ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજ છે એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અને પછી પેલા ગુજરાતના બનાવ્યા ને પછી હવે રાષ્ટ્રીય અધ્યક્ષ, કેબિનેટ મંત્રી થયા, એટલે પછી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાને, તમે જે શબ્દ વાપરો તે દાવો કરી રહ્યા છે. સામા પક્ષે આજ અખિલ ભારતીય કોળી સમાજનું ગુજરાતનું જે એકમ છે એટલે મંડળ છે, એના પ્રમુખ પદે હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ. અને ઉપાધ્યક્ષ પદે
પ્રવીણભાઈ કોળી છે જે રાજકોટમાં રહે છે. હમ. હવે આ બધું સામાન્ય લોકોના ગળમથલનો ન સમજાય તો તમને કહી દઉં. કોળી સમાજના બે જૂથ છે, કુંવરજીભાઈ, હીરાભાઈ. એટલે હવે થોડાક વધારે પડતી સમજાય. કુંવરજીભાઈ અને હીરાભાઈ બે જૂથ છે કોળી સમાજના, અને એ બે માં તળપદા અને ઘેડિયા, આમાં કોળીમાં પાછા અલગ અલગ ફાટા છે. જાતિ. આ કુંવરજીભાઈ અને હીરાભાઈ એ જે કોળી સમાજનું પ્રતિનિધિત્વ ભલે ને લખે અખિલ ભારતીય કોળી સમાજ, પણ એમાં અખિલ ભારતીય કોળી સમાજ આવતો નથી, એટલે એમાં એને રસે નથી. દાખલા તરીકે સૌરાષ્ટ્રના ચુવાળિયા કોળી, ચુવાડિયા કોળી. તળપદા 17% જેટલી એની જનસંખ્યા છે, 17%. હમ. પણ એ લોકોને અન્યાય રાજકીય રીતે કયો તો એવો થયો છે કે જેની કોઈ સીમા નહીં. અત્યારે તમારી જાણ ખાતર ફૈઝલભાઈ, તળપદા અને ઘેડિયા કોળી જે છે એના 17 ધારાસભ્ય છે, 17 અને 2 સંસદ સભ્ય છે, રાજેશ ચુડાસમા અને નીમુબેન બાંભણિયા ભાવનગર વાળા. હમ. 2 સંસદ સભ્ય અને 17 ધારાસભ્યો. જ્યારે કે જેની 17% જેટલી જનસંખ્યા છે ચુવાળિયા કોળીની, એના હમ ખાવા પૂરતા એક જ છે, ચંદુભાઈ સિહોરા સુરેન્દ્રનગરના સાંસદ, બાકી કોઈ નહીં. અને સરકારી પરિભાષામાં ચુવાળિયા કોળીને આ લોકોએ વિચરતી જ્ઞાતિમાં મૂક્યા છે. રખડતી ભટકતી કહેવાય ને, ઓલા મદારીને જેમ મૂકે છે ને, એવી રીતે કેટેગરીમાં મૂકેલી છે. બોલો, હવે એના તરફે આ કુંવરજીભાઈ કે હીરાભાઈ એ કોઈ ધ્યાન નથી આપતા કે ભાઈ એને પણ આગળ લાવો, કારણ કે સૌથી વધુ સંખ્યા પણ એની છે અને આવશ્યકતા જરૂરિયાત પણ એની છે. ગરીબી થી માંડીને બધી બાબતે એ પછાત સમાજ છે હજી, તો એને આગળ લાવવાની જરૂર છે. એને બદલે ઘેડિયા અને આ તળપદા કોળી વધુ પડતા આગળ છે, એવું ચુવાળિયા કોળી સમાજના આગેવાનોનું કહેવાનું છે. એટલે આ જે સંમેલન મળવાનું છે દિલ્હીમાં, કુંવરજીભાઈએ 14મી તારીખે, હીરાભાઈએ 21મી તારીખે બોલાવ્યું. હવે થાયું કેવું, થશે કેવું એ તમને કહું. બોલાવ્યું સંગઠનની એકતા માટે બંને, પણ થાશે કેવું, સૌથી વધુ તડા હવે પછી પડવાના. બોલો, સંગઠન એકતા મજબૂત કરવાના નામે મળનારા સંમેલનમાં સૌથી વધુ તડા હવે પડવાના. એટલે આપણે ઘણી વખત ઓલા મજાકમાં કહીએ ને, ઓલા છોકરા બાંધતા હોય કે કોણ આ કોના છોકરા બાંધે છે, એ કે બ્રહ્મચારી બાપુના. હવે એનું શું કરી લેવું? પછી ઝઘડો થાય તો કોઈ એમ કે ભાઈ ઝઘડો અત્યારે કોણ બથ આવ્યા છે, કોણ બાદ ઝઘડે કોણ છે? એ કે સમાધાન કરવા વાળા, જે સમાધાન કરવા આવ્યા હતા ને એ ઝઘડે છે. એમાં એકતાની વાત કરવા વાળા સૌથી મોટા તડા પડાવશે. શું કામ? ચુવાળિયા કોળી તો એમાં જવાના નથી, એવું મને ચુવાળિયા કોળીના અગ્રણી જેટલા છે એ બધાની હારે મેં વાત કરી છે. એ બધાએ કીધું અમારે ને આ સંસ્થા જે કઈ છે એને કાંઈ લાગે વળગે નહીં. એટલે પેલી વાત તો અખિલ ભારતીય જે શબ્દ છે એનો અહીંયા કઈ મર્મ સમજાતો નથી. અખિલ ભારતીયમાં તો ભારતમાં જેટલા હોય એ બધાએ આવવું જોઈએ ને. પણ તમારી જાણ ખાતર, આની જે કોળી સમાજની પેટા જ્ઞાતિ છે એમાં આ બધાને પ્રતિનિધિત્વ મળવું જોઈએ એવું નથી મળતું, જેવું તળપદા ને ઘેડિયાને મળે. બાકી ચુવાળિયા, મહાદેવિયા, ખારવા, કચ્છના પગી, વાગડના વાગડિયા, ભીલ, આ બધા કોળીમાં જ આવે છે. એટલે એનો ક્યાંય મેળ પડતો નથી. એટલે સૌરાષ્ટ્રના જે ચુવાળિયા કોળી લોકો છે એને 2014 થી એક નવો ચોકો રજૂ કર્યો, નવો નોખી તરે શરૂ કરી. અલ્પેશ ઠાકોરે, કોળી ઠાકોર પટેલ એમ કરીને એક આખું ઠાકોરનું ત્યાં આંદોલન ચલાવ્યું અલ્પેશ ઠાકોરે. તો સૌરાષ્ટ્રના ચુવાળિયા કોળીઓએ કીધું કે અમે હવે ચુવાળિયા કોળી નહીં, અમે પણ ઠાકોર, એ ઠાકોરમાં જ આવે. એટલે એ લોકો ઠાકોરમાં, ચુવાળિયા કોળી સૌરાષ્ટ્રના અને ઠાકોર ઉત્તર ગુજરાતના, આ બે ભેગા થાય તો સરકારને પણ એને વજન આપ્યા વગર છૂટકો નહીં, એવી એની સંખ્યા થાય એમ છે. એટલે અહીંના સૌરાષ્ટ્રના ચુવાળિયા કોળી એ ઠાકોર પોતાની જાતને વધુ ગણાવવા માંડ્યા. આમ તમારી જાણ ખાતર કોળી સમાજના તળપદા, ઘેડિયા, ચુવાળિયા એવા મુખ્ય 3 જે ફાટા છે, એ 3 ફાટામાં અલગ અલગ વિચારધારા પણ છે ને પોતપોતિકા મતાંતર છે.
કુંવરજીભાઈ અને હીરાભાઈ એ ખરેખર તો એને અખિલ ભારતીય શબ્દ વાપરે છે, તો એને તમામ લોકોને ન્યાય આપવો જોઈએ, સંગઠનમાં સમાવેશ. હવે થશે શું એ તમને કહું છું. જે એજન્ડા બહાર નથી પડ્યો એની બધાને ખબર પડી ગઈ, જે બહાર પડવો જોઈએ એની ચર્ચા પણ નથી. બોલો. વાત એમ છે કે કોળી સમાજને રાજકીય રીતે જે પ્લેટફોર્મ મળવું જોઈએ, પ્રાધાન્ય મળવું જોઈએ, મહત્વ મળવું જોઈએ, એ નથી મળતું. અને કોળી સમાજની જે કેટલીક મૂળ સમસ્યા છે એના તરફ કોઈનું ધ્યાન નથી. એટલે સમાજ ભેગો થઈને એનું મહામંથન કરવું જોઈએ. એ એજન્ડા હોવો જોઈએ, જેના વિશે કોઈ વાત નથી કરતો. અને જેના વિશે કોઈ વાત નથી કરતું નેતાઓ, એ બધાને ખબર પડી ગઈ કે દરેક નેતાને પોતાની સમાજમાં પોતાની પેઠ છે, પ્રભુત્વ છે એવું બતાવી અને રાજકીય લાભ ખાટવો છે. બરાબર. એટલે જે છુપો એજન્ડા છે, જેને હિડન એજન્ડા કહેવાય, એ જાહેર થઈ ગયો. જાહેર કરવા જેવો છે એને આ લોકો છુપાવે છે. કુંવરજીભાઈ બાવળિયાએ પોતે વિડીયો બહાર પાડી અને કીધું કે સૌરાષ્ટ્રમાં કેટલાક બની બેઠેલા આ કોળી સમાજના નેતાઓ છે જે વર્ષોથી છે, પણ એ પોલિટિકલી માઇલેજ લેવા માટે જ બેઠા છે. બોલો. કુંવરજીભાઈએ પોતે વિડીયો જાહેર કર્યો કે રાજકીય લાભ ખાટવા જ. એટલે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમ સોલંકી, બીજું કોણ? ઈ જ તો છે. હવે પરસોત્તમ સોલંકી ભાજપના, હીરાભાઈ સોલંકી ભાજપના, ચંદ્રવદનભાઈ પીઠાવાળા ભાજપમાં, કનુભાઈ બાવળાવાળા છે એ ભાજપમાં, અને ભાઈ કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં. આ બધા ભાજપમાં છે, છતાંય સમાજના નામે અત્યારે એકબીજાની સામે કાઠલા પકડ્યા છે એમ કહો તો હાલે. સર, તો આ લડાઈ વર્ચસ્વની છે? બિલકુલ. કોળી સમાજ ઉપર અમારું વર્ચસ્વ છે એવું પ્રસ્થાપિત કરી અને કેન્દ્ર લેવલે થી માંડીને રાજ્ય લેવલે સરકારી લાભ એટલે ધારાસભાની ટિકિટ, સંસદ સભ્યની ટિકિટ, લાભ એટલે આ મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ક્યાં નાવા જવું છે, અમે મોટા થઈ જાય, સમાજનું જે થવું થાય. ખરેખર તમારી જાણ કરતા ફૈઝલભાઈ, કોળી સમાજની પીડા શું છે એ કહું. કોળી સમાજને અત્યારે સૌરાષ્ટ્રભરની હું વાત કરું તો જ્યાં પણ ઇતર જ્ઞાતિ દ્વારા હુમલા થાય છે કોળી સમાજ ઉપર, ત્યારે એને પોલીસ તંત્ર તરફથી મળવો જોઈએ એવો ન્યાય નથી મળતો. એવી સૌથી મોટી શિકાયત અખબારોમાં આવે છે અને એના નેતાઓ પણ કે છે. સાચી વાત છે. નવનીતભાઈ બાલધા બગદાણાનો જે કિસ્સો બન્યો હતો, જેમાં માયાભાઈ આહિરનો દીકરો જે છે એ સંડોવાયેલો હતો, એવું ઈ પ્રકરણ જેવું જાડું થયું એવું બધું કા નથી થતું. બીજા મારખાજી કોળી નથી, કોળી જ હોય છે. પણ કારણ કે એમાં પોલિટિકલી એંગલ નથી અને બહુ મોટો લાભ મળે એમ નથી, એટલે બીજા સામાન્ય કોળીઓ હોય એના પ્રત્યે કોઈ મોટો માણસ કાંઈ જોતો નથી. મેં જાફરાબાદનો એક કિસ્સો ભૂતકાળમાં વર્ણવ્યો હતો. એની બોટ સળગાવી નાખવામાં આવી, એકાદ બે એના સ્વજનોને મારી નાખવામાં આવ્યા, એની ઉપર હુમલા થયા, એનું મકાન પચાવી પાડવાની વાતો થઈ, અને એને પોલીસમાં વાત કરીને કોળી સમાજના નેતાઓ ઉપર જ આક્ષેપ કર્યો. બોલો. જે નેતાઓ કોળી સમાજના હમદર્દ થઈને ફરે છે એની સામે તો એનો આક્ષેપ હતો. જાફરાબાદના એક ભાઈ છે કોળી, તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ એ મળી આવશે કે જાફરાબાદના કોળી ભાઈ જે છે એની પીડા શું, એવું કઈ પણ તમે સર્ચ કરો તો આખો અહેવાલ આવશે, કારણ કે અખબારોમાં બહુ થઈ ગયો હતો. તો પ્રશ્ન એ છે કે કોળી સમાજને એક તો કાયદાકીય સંરક્ષણ મળવું જોઈએ, એ નથી મળતું. બીજું, એ સમાજ બહુ પછાત છે, શૈક્ષણિક રીતે પછાત છે, આર્થિક રીતે પછાત છે. એને આગળ લાવીને એની પેઢી ભણી ગણીને કોઈક સારી પોસ્ટ ઉપર મુકાય તો એના માટે થઈને શૈક્ષણિક ભવન બને એવી વર્ષોથી માગણી પણ છે અને નેતાઓએ ગાજર લટકાડી રાખ્યા છે. ગાંધીનગરના સેક્ટર નંબર 7 એક આવું ભવન બન્યું છે, બનાવવાની જરૂર છે 7 માળની, 2 જ માળ હજી બન્યા છે, 300 ની કેપેસિટી છે, 700 છોકરા ત્યાં રહે છે. બોલો.
હવે બધાય ખાના મેં તમને નામ આપ્યા, જો એના 17 ધારાસભ્યો છે તળપદા અને ઘેડિયા કોળીના, અને 2 સંસદ સભ્યો છે. એમાં કુંવરજીભાઈ મંત્રી, નીમુબેન વળી કેન્દ્રમાં મંત્રી, પરસોત્તમભાઈ અહીંયા મંત્રી, હીરાભાઈ ધારાસભ્ય. તો ભલામણ આ શૈક્ષણિક સંકુલમાં વળી ક્યાં તમારે એટલું બધું વાર લાગે એમ છે? આ પટેલ સમાજના તો હાંજે ઉભા થાય છે 200-500 કરોડના. આપણે જાણીએ છીએ સરદાર ભવન થાય છે ને. તો કોળી સમાજના કાંડ થતા એના દીકરા દીકરીઓ કેદી સુખી થાય? સામાન્ય ગરીબ માણસો હોય તે. આજની તારીખે એનામાં એટલી અંધશ્રદ્ધા અથવા તો પછાતપણું છે. તમારી જાણ ખાતર જસદણ પંથકમાં તમે જાઓ, રાજકારણીઓ અત્યારે પણ મત લેવા માટે થઈને નિરક્ષર, ગરીબ, દુબળા કે પછાત એવા કોળી સમાજને શું કરાવે? ધૂપેલિયા ઉપડાવડાવે. ધૂપેલિયા માતાજીના, કે આ ધૂપેલિયા એટલે આમ ધૂપ કરીએ ને ઈ માતાજીના, ઈ ધૂપેલિયા ઉપડાવડાવીને કે છે કે તમે આ ધૂપેલિયાના હમ ખાઈને કયો તમે અમને મત આપશો. ઓલા બિચારા પછી ખાઈ પણ લે અને મત આપ્યા વગર રે નહીં, કારણ કે માતાજીનો ખોફ છે એવું માને છે. હવે આટલો પછાત સમાજ છે અથવા તો આટલો હજી દારૂણ પરિસ્થિતિમાં જીવે છે, એનો ઉદ્ધાર કરવો જોઈએ ને આ લોકોએ. એના બદલે દિલ્હીમાં મીટિંગ કરશે. એલા એકતાની જરૂર અહીં ગુજરાતમાં છે, મીટિંગ દિલ્હીમાં, એનો શું મતલબ? પણ શું કામ? દિલ્હીમાં જઈને ખેલ નાખવાનો છે. ત્યાં લોકો એમ કહેવાના છે કે અમે દેશના 22 રાજ્યોમાં થઈ અને ટોટલ 25 કરોડ કોળીઓ છીએ. બરાબર. અને દિલ્હીમાં પણ 20 લાખની અમારી સંખ્યા છે. એટલે એ પ્રમાણે અમને ધારાસભાનો અને સંસદ સભ્યોનો કોટા ફાળવો. કોટા એટલે ટિકિટ. બરાબર. હવે જો સરકાર એમાં ઘોડી વળી જાય તો કુંવરજીભાઈ ને હીરાભાઈ ઈ હોય, ઈ પોતપોતિકા હોય ને ગોઠવી દે. સમાજ પાછો ઠેરનો ઠેર. સમાજનું મેં તમને પહેલા કીધું, કાયદાકીય રક્ષણ મળતું નથી. અન્ય બળુકી જ્ઞાતિ જયારે હુમલા કરે કોળી સમાજ ઉપર, ત્યારે કોળી સમાજના જે પીડિત પરિવારો હોય નિઃસહાય અવસ્થામાં હોય છે. બરાબર. જસદણ પંથકમાં એક આરટીઆઈ કાર્યકર હતા, એની હત્યા થઈ. એની સામે તો આક્ષેપ તો ઠેઠ કુંવરજીભાઈ સુધીના ઉપર થયા હતા, પણ એ તો આક્ષેપ હતા. પણ એ છોકરાની હત્યા થઈ જે ખરેખર જનૂની, એટલે કે પોલીસનો બાતમીદાર હતો ને સમાજની કાંઈ પણ જેટલી પણ ખરાબી હોય પોલીસને જાણ કરતો હતો, એની દાજ રાખીને કોકે એને મારી નાખ્યા. તો પણ એને ન્યાય નવનીત બાલધાની જેમ અપાવી શક્યા નહીં આ કોળી સમાજના નેતાઓ. બોલો. એટલે એક કાયદાનો પ્રશ્ન. બીજો પ્રશ્ન મેં તમને કીધું તેમ શૈક્ષણિક ભવનોનો છે કે કાંઈ ગાંધીનગરમાં વર્ષોથી ગાજર લટકાડ્યું, હજી એનો મેળ નથી પડ્યો. ખરેખર તો જ્યાં જ્યાં કોળી સમાજની બહુ વસ્તી હોય ને ત્યાં ત્યાં જિલ્લા તાલુકા કક્ષાએ આવા ભવનો હોવા જોઈએ, શિક્ષણના ભવન, અને એ પણ હોસ્ટેલ ટાઈપના, કે એમાં બેનું દીકરીઓ અને છોકરાઓ ભણીને આગળ આવી શકે. પણ એવું છે નહીં. ત્રીજો મુખ્ય મુદ્દો છે કે કોળી ઠાકોર વિકાસ નિગમ સરકારે બનાવ્યું, પણ હજી પણ એ વરરાજા વગરની જાન છે. અને આ છે ને, આ ધડ એકલું છે, માથું નથી, એટલે ડિરેક્ટર જ નથી. અને 150-200 કરોડ રૂપરડી એમાં ફાળવા, જ્યારે કે જરૂરિયાત તો બહુ છે. કારણ કે એમાં નિગમનો ગુજરાતી શું છે? નાના અને સાહસિક ઉદ્યોગ જેને કરવો હોય એને ઓછા વ્યાજની લોન મળે, સબસિડી મળે અને છાત્રોને શિષ્યવૃત્તિ મળે. એ આ નિગમનું કામ હોય છે. હવે નિગમમાં ફાળવા છે 150-200 કરોડ, 35,000 અરજી પેન્ડિંગ છે. 35,000. એટલે કમસે કમ 1,500 થી 2,000 કરોડ રૂપિયા જો ફાળવે તો કઈક નિગમ ઠીક ગણાય. એને બદલે 150-200 કરોડ રૂપિયા ફાળવા સરકારે, નિગમ કહી દીધું. અને આ લોકો બધા બસ બીજું કાંઈ નહીં, નથી એના ડિરેક્ટર નિમાણા, નથી એની કોઈ વ્યવસ્થિત ઓફિસ, નથી એની કોઈ અરજી મંજૂર થનારી કોઈ વાતો, અને કાંઈ કદા કાંઈ વ્યવસ્થા નથી. 35,000 જેટલી અરજી પેન્ડિંગ પડેલી છે. આ મેં તમને ફૈઝલભાઈ, આ કોળી સમાજના મુખ્ય પ્રશ્ન મેં તમને ગણાવ્યા, જેની ચર્ચા નથી કુંવરજીભાઈ કરતા, નથી હીરાભાઈ કરતા. ઈ તો દિલ્હીમાં સંમેલન બોલાવીને બસ અમે હું પોળો બજાર હાંકડી, અમે નેતા છીએ.
અને સરકારને કહેશે અમારી આટલી વસ્તી છે, અમને આપો ટિકિટ, એટલે વાત થાય પૂરી, ખાઈ પીને મજા કરીએ. હમ. વાસ્તવમાં આ સ્થિતિ એટલી દારૂણ છે કે મૂળ પ્રશ્નો ઉપર કોઈનું ધ્યાન પણ નથી અને મોટી મોટી ફાકા ફોજદારી કર્યા કરે છે. એટલે કોળી સમાજમાં બહુ મોટો ઉહાપો અત્યારે સૌરાષ્ટ્રમાં તો ખાસ ચાલી રહ્યો છે. ચુવાડિયા કોળી સમાજે તો બિલકુલ જાહેર કર્યું છે, આમ જુઓ તો, કે અમે આમાં ક્યાંય જવાના નથી. એનાથી પણ હમ. આગળ આશ્ચર્યજનક વાત કરું, બોટાદમાં આવતીકાલે આજે બુધવાર છે, હમ. ગુરુવારે કહું, બોટાદમાં ગુરુવારે તળપદા કોળી સમાજના યુવકોની એક મીટિંગ મળવાની છે. તળપદા કોળી સમાજના સાંજે એ સમાજની વાડી છે, ગોકુલ મેડિકલ સ્ટોર છે એ ગલીમાં, એની વાડીમાં મીટિંગ મળવાની છે. અને મીટિંગમાં એ લોકો જાહેર કરવાના છે કે ભાઈ આના આ જે નેતા બની બેઠા છે એને આપણો કાંઈ સકળવાળ વાળ્યો નથી, એટલે આપણું કાંઈ ઉદ્ધાર કર્યો નથી, એટલે આપણે હમ. એને નેતા નથી માનવાના. હવે જેન જી નવી જનરેશન જે છે એ હવે સક્રિય થઈ છે કોળી સમાજમાં, અને એ લોકો પોતાનું ભાવિ પોતે નક્કી કરવા માંગે છે, કોઈના આધારે રહેવા માંગતા નથી. એટલે આ બીજો બરાબર. બ્રેકઅપ આવશે. પેલો બ્રેકઅપ ચુવાડિયા કોળીએ ના પાડી કે અમે સંમેલનમાં નથી જવાના. બીજો આ બોટાદમાં તળપદા કોળી સમાજ છે એની આવતીકાલે મીટિંગ છે ને એ લોકો પણ આવી જ વાત કરવાના. ત્રીજું, અખિલ ભારતીય કોળી સમાજ જેના પ્રમુખ ગુજરાતના પ્રમુખ હીરાભાઈ સોલંકી છે, હમ. એના ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નું નામ છે પ્રવીણભાઈ કોળી, રાજકોટમાં રહે છે. હમ. એણે કીધું છે કે એને પોતે જાહેર કર્યું છે કે કોઈ આ સંમેલનમાં જાશો નહીં, પાપના ભાગીદાર થાશો નહીં. બોલો હમ. કેટલા તડાથી તમે સમજો. શું કામ? આ બધાને હવે રિયલાઇઝ થયું છે, હવે વાસ્તવિકતાની ખબર પડી છે કે પાડો ચરવા જાય, ભેંસ હાટું ભારો ન લાવે, પાડો પોતે ચરીને આવે. બરાબર. તો નેતાઓ જે છે એ પોતપોતિકા બધા ચોખ્ઠા ગોઠવે, પ્રજાની ભલું થાય, મેં તમને સમસ્યા ગણાય, એવું કાંઈ થવાનું નથી. એટલે આ લોકો કોઈ કાળે ન્યા જવાના નથી. અને આમે તમને કહું ફેજલભાઈ, જો નેતાગીરી કરવાથી અથવા તો વધુ ધારાસભ્ય કે વધુ સંસદ સભ્ય તમને આપી દે તો પણ જો તમારું ભલું થાય એવું નથી. માણસ પાછો નેક હોવો જોઈએ, સમાજ પ્રત્યે સમર્પિત હોવો જોઈએ. બિલકુલ. એમ તો તમારી જાણ ખાતર રામનાથ કોવિંદ, અમુક લોકો એને દલિત માને છે અને અમુક લોકો કોળી માને છે. આપણે ત્યાં જેને દલિત માનીએ છીએ એ રામનાથ કોવિંદ જ્યાંના છે એ બાજુ એને કોળી સમાજ, એ પોતે પણ જાહેર કર્યું છે ને અહીંયા બોટાદ થી માંડીને અનેક જગ્યાએ કોળી સમાજના સંમેલનમાં રામનાથ કોવિંદ એ કોળી સમાજના નેતા તરીકે હાજરી આપી ચુક્યા છે ભૂતકાળમાં. પછી જયારે તેઓ શ્રી રાષ્ટ્રપતિ બન્યા પછી પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે રાષ્ટ્રપતિ થયા પછી પણ એ પોતાને કોળી તરીકે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને 2-4 સંમેલન કરી ગયા. બોલો. ઓહ. અને તેમ છતાં હવે રાષ્ટ્રપતિથી મોટું તો કોઈ પદ નથી, તેમ છતાં કોળી સમાજની સમસ્યા ઠેરની ઠેર છે. એનો અર્થ એમ છે કે કોઈ કાળે સમાજના નેતા માત્ર બની જવાથી ભલું થતું નથી, પરંતુ એની નેકી હોય, સમાજ પ્રત્યેની કંઈક ઉત્તરદાયિત્વ હોય, એને સમાજ પ્રત્યે કંઈક ભાવના હોય તો મેળ પડે. હું તમને કહું ફૈઝલભાઈ, હમ. એક ડોક્ટર પોપ્યુલર મેરઠી નામના વ્યંગ કવિ છે, વ્યંગકાર કવિ, એની બહુ 4 પંક્તિ છે એ અહીંયા લાગુ પડે છે. હમ. એને કીધું કે ये सच है कि नेक नियत कभी थी न है न होगी. અમારી નિયત કોઈ દી સાફ હતી નહીં, છે નહીં ને હશે નહીં. ये सच है कि नेक नियत कभी थी न है न होगी. मेरे काम में शराफत कभी थी न कभी है न कभी होगी. હમ. हमारा કામમાં કોઈ દી શરાફત હોતી જ નથી. એને કીધું મુझे नाज है अपने फन पर कि मैं जेब काटता हूं. આ જો નેતાઓ શું કરતા હોય ને એ કે मुझे नाज है अपने फन पर, મને મારા કૌશલ ઉપર नाज છે, એમ કવિ કહે છે. मुझे नाज है अपने फन पर कि मैं जेब काटता हूं, क्योंकि मुझे मांगने की आदत कभी न थी न है न होगी.
અમારે ચરી ખાવું છે, ભલે જેબ કાપવા પડે, અમારે કાંઈ જોતું નથી. એટલે આ નેતાગીરી કરનારા લોકો જે છે એ લોકો હંમેશા પોતાનું કરે છે એવું કોળી સમાજના તમામ નાના મોટા મંડળો અને એના જે નેતાઓ છે એને માનવું છે કે મોટા મોટા ડાલા મથાઓએ પોતાના ઘર ભર્યા અથવા પોતાની પદ વધાર્યું, પોતાનું કદ વધાર્યું. સમાજ ઠેરનો ઠેર છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું ફેજલભાઈ કે આ જે 14મી તારીખ કે 21મી તારીખનું જે દિલ્હીમાં સંમેલન મળવાનું છે અખિલ ભારતીય મળવાનું એકતા માટે, પણ સૌથી મોટી તિરાડ ત્યાંથી પડવાની. જી જગદીશભાઈ, મારો છેલ્લો પ્રશ્ન, આજે 14 તારીખે અને 21 તારીખે આ અલગ અલગ તારીખ આપવામાં આવી છે રાષ્ટ્રીય અધિવેશનની, અને રાષ્ટ્રીય સ્તરનું અધિવેશન છે, તો આના શું કારણો તમે માની રહ્યા છો? અહીંયાથી જ જૂથવાદ ચરમસીમાએ એવું દેખાઈ રહ્યું છે, કેમ કે વાત એકતાની હોય તો કેમ ના તમામ એક મંચ પર આવવા જોઈએ, એક જ દિવસે આ કાર્યક્રમ થવો જોઈએ, તો બે કાર્યક્રમ બે નેતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા અલગ અલગ. ઈ જ ફેજલભાઈ ઈ જ સૂચવે છે કે નેતા જ એક નથી તો સમાજ ક્યાંથી એક થાય? પાછા એક નથી એટલું નહીં, કુંવરજીભાઈ બાવળિયાએ વિડીયો બહાર પાડીને હીરાભાઈ સોલંકીનું નામ લીધા વગર એની ઉપર માછલા ધોયા કે આ લોકોએ જિંદગી આખી નેતાગીરી કરી પણ સમાજનું કાંઈ ભલું ન કર્યું. બરાબર. હવે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી, તમારી જાણ ખાતર કુંવરજીભાઈ અને આ સોલંકી બંધુ બેયનું જો તમે તુલના કરો, તુલના કરવાની વાત કરું છું, તો સમાજને સૌથી વધુ ઉપયોગી આ સોલંકી બંધુ હજી બન્યા છે, કુંવરજીભાઈ નહીં. કુંવરજીભાઈ ખાલી શિક્ષક જેવું એનું કામકાજ છે, મેં તો મારે નહીં ભણાવે નહીં, ખાલી સારી સારી કઈક વાતો બે કરીએ કે ઓલા લોકો જે છે હીરાભાઈ સોલંકી કે એના ઘરે આપણે દરબાર ભરે ને એમ દરબાર જ ભરાય છે અને આઉટ ઓફ વે જઈને મદદ કરે છે. પછી એમાં કેટલાક મેં કીધું હજી અસંતોષ બસંતોષ છે ઘણા લોકોને. મેં જાફરાબાદ વાળી વાત કરી એમ કે દરેક કિસ્સામાં મદદરૂપ થાય છે એવું નથી, પણ કુંવરજીભાઈ ની તુલનાની વાત કરું, કુંવરજીભાઈ ત્યાંથી તમારે તમને ચા પાણી પીને જાવ ને તોય ભાગશાળી ગણાવો. અને અહીંયા સદાવ્રત જેવું છે, ભલે ઈ ગમે એમ હોય, એની કમાણી બમાણી ઈ પછી ઈ જુદો વિષય છે, પણ હો વાત ની એક વાત, ન્યા 5-50 લોકો હજી જમે છે એવરીડે. કુંવરજીભાઈ ને એવી વ્યવસ્થા નથી. અને આમ પણ જે કોઈ માણસો કઈ સમસ્યા લઈને જાય તો કુંવરજીભાઈ ને શું છે, સલાહ મળે, પણ બાકી સમાધાન નથી મળતું. આ લોકો આઉટ ઓફ વે જઈને પણ સમાધાન શોધી લાવે. એટલે ઈ પણ રોટલા પાણીએ, આપણી ભાષામાં દેહી ભાષામાં કહીએ તો રોટલા પાણીએ કયો કે કોકને ખપ લાગવાની વાતમાં આ સોલંકી બંધુ હજી કુંવરજીભાઈ કરતા વધુ ઉપયોગી. એટલે તો પેલા તો બેયને જામતું નથી. એકે 14મી અને 21મી શું કામ રાખ્યું? બે નેતાને જામતું નથી. બેયનો દાવો છે કે અમે કોળી સમાજ અમારી હારે છે. આવો દાવો કરીને એને ઉપર જે છે હાઈકમાન્ડ ભારતીય જનતા પાર્ટીનું, એની પાસેથી કઈક એને વચન લેવા છે. તમે જે શરૂઆતમાં ફૈઝલભાઈ બોલ્યા કે વડાપ્રધાને આવવાના, ગૃહમંત્રી હરામ બરોબર લગભગ નહીં આવે, લખી રાખો. કારણ કે ડખો છે એટલે ન આવે કોઈ. આમાં બધાને બધી ખબર છે કે આમાં કાંઈ, આ બકરાની લીંડી હોય ને એના છાણા ન થપાય, ભેંસના પોદળા હોય ને, કારણ કે સંપ જોઈએ. બકરાની લીંડી વેર વિખેર થઈ જાય, એના છાણા થપાય નહીં. એમાં આ લોકોનું મત મતાંતર. હા, એટલે હા, બિલકુલ. એટલે આ ડખો છે, એટલે ઈ ન્યા આવશે નહીં કદાચ. અને આ સંમેલન નહીં થાય તો થાય ફિયાસ્કા જેવું થાય. બે પોતપોતી રીતે સંમેલન કરશે, સમાજનું કાંઈ દળદળ ફીટશે નહીં. ઈ લોકો દિલ્હીથી પાછા આવશે ને તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક મોટો વિસ્ફોટ કોળી સમાજમાં થાય. અને ઈ પોતે પોતપોતાના રીતે નક્કી કરશે કે હવે અમારે તમને નેતા માનવા કે કેમ. મમતા બેનર્જીને જે રીતે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો, સંસદ સભ્યો કાઢી મૂકવાની વાત કરે છે મમતા બેનર્જીને એના પક્ષમાંથી, એવી રીતે કોળી સમાજ અહીંનો સૌરાષ્ટ્ર કચ્છનો જે છે એ આ બધા નેતાને કહે અમારે તમારી જરૂર નથી, અમે અમારે હાલ પે છોડ દો. જી સર, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ સમય તમે આપ્યો ને આ મુદ્દે વાત કરી. ખૂબ મહત્વનો મુદ્દો હતો કોળી સમાજનું જે રાષ્ટ્રીય અધિવેશન હતો તેને લઈને તમે વિગતવાર અમને સમજાવ્યા. આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેમણે આ સમગ્ર મામલે માહિતી આપીને જે રાષ્ટ્રીય અધિવેશન મળવા જવાનું છે આગામી દિવસોમાં, તેમાં જે બે નેતાઓ વચ્ચેની લડાઈ છે તે રાષ્ટ્રીય સ્તર પર જો જશે તો હજી આમાં વધારે વિખવાદ ઉભો થશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.